નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। મહેસાણા જિલ્લામાં ઠગાઈનો મોટો કૌભાંડ। વડનગરમાં નોકરીના નામે યુવાનોને લૂંટતો ગેંગ બહાર આવ્યો। મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં નોકરીના લોભમાં યુવાનોને ઠગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વિશ્વસનીય ગણાતી લર્સન ટોબ્રો કંપની નામે ચાલતા સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની ઢાલ બનાવી એક શખ્સે અનેક યુવાનો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યાની ફરિયાદો ઉઠી છે। આ સમગ્ર કૌભાંડનો સૂત્રધાર પાર્થ પટેલ નામનો શખ્સ હોવાનું સામે આવે છે, જે નોકરી આપવાના બહાને પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટ ચાર્જ અને અન્ય બહાના બનાવી યુવાનો પાસેથી રૂપિયા વસૂલતો હતો। વિશ્વાસ જીતવા માટે તે નકલી એપોઇન્ટમેન્ટ લેટર આપતો, પરંતુ જ્યારે હકીકત બહાર આવી ત્યારે ઠગાઈનો ભાંડો ફૂટ્યો। માહિતી અનુસાર પાર્થ પટેલ અગાઉ પણ શર્મિષ્ઠા તળાવ અન્ય પર્યટન સ્થળોએ સિક્યુરિટી ગાર્ડની નોકરી આપવાના નામે નાણાં વસૂલવાની ફરિયાદોમાં સંડોવાયેલો હોવાનું કહેવાય છે। એટલે કે આ કોઈ એકલ દોકલ બનાવ નહીં, પરંતુ સતત ચાલતું ગોઠવાયેલું ઠગાઈનું જાળ હોવાનું અનુમાન છે। આ કિસ્સામાં ઠગાયેલા ઠાકોર નાગજી નામના યુવાને વડનગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે। તેમની ફરિયાદ મુજબ પાર્થ પટેલે વિશ્વાસમાં લઈ નોકરી આપવાની ખાતરી આપી અને રૂપિયા વસૂલ્યા, પરંતુ અંતે કોઈ નોકરી મળી નહીં। ચોંકાવનારી વાત એ છે કે પાર્થ પટેલની ચુંગલમાં અનેક યુવાનો ફસાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે। અનેક લોકોએ નોકરીની આશામાં પોતાની મહેનતની કમાણી ગુમાવી હોવાનો આક્ષેપ કર્યો છે। હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે અને પાર્થ પટેલ કોણ છે, તેના પાછળ કોઈ મોટું ગેંગ કાર્યરત છે કે નહીં, તે અંગે પણ તપાસ ચાલી રહી છે। આ ઘટનાએ બેરોજગારીની સમસ્યાનો ફાયદો ઉઠાવી યુવાનોને લૂંટતા તંત્રો સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। મારું નામ ઠાકોર નાગજીજી ભરતજી છે। હું શાહપુર ગામનો રહેવાસી છું અને મારી જોડે છેતરપિંડી થઈ છે L&T કંપનીમાં। તો જેના કારણથી હું એક જ કહેવા માંગુ છું વડનગર સ્માર્ટ પોલીસને કે આને ઊંડાણપૂર્વક ચેક કરે અને જે મારી સાથે જે ફ્રોડ થયું છે એવું કોઈ બીજા ખેડૂત લોકો સાથે ના થાય એવું હું અપીલ કરું છું। જેના કારણ કે ગરીબ લોકોનું આવું શોષણ પણ થઈ જાય છે આની અંદર। તો આ ફ્રોડ કોને કર્યું છે? આ ફ્રોડ કરવા પાછળ પાર્થ પટેલ કરીને એક L&T માં ઇન્ચાર્જ તરીકે પોસ્ટ ભજવે છે, એને કરે છે મારી જોડે। એને ઓળખાણ તમને આ રીતે? ઓળખાણ મને તાનારી ગાર્ડન ત્યાં આગળ થઈ હતી। તે મને આ રીતે કહેવામાં આવ્યું હતું કે હું ઇન્ચાર્જ છું L&T કંપનીમાં। એ રીતે મારી જોડે પછી ફ્રોડ કરી છે અંદર। કેટલા પૈસા આપની જોડેથી લીધા? મારી જોડેથી 27,000 રોકડા યાની કે રોકડા લીધા છે અને બીજા ફોન પે પણ કરેલ છે। તમને કોઈ ડોક્યુમેન્ટ કે એવું કંઈ આપવામાં આવે? હા, ત્યાંથી મને સર્ટી આપવામાં આવી છે ગવર્મેન્ટની। મારા ખ્યાલથી એ સર્ટી આપવામાં આવી છે। ગુજરાત ટુરિઝમનો લોગો પણ સાથે જોડાયેલો છે અને આમાં પણ મારી એક બેન છે મુંબઈથી, કિસ્મત બેન કરીને મુંબઈથી છે। તે પણ અહીંયા ચાર વખત આવીને ગયા મુંબઈથી ગુજરાત। એમની સાથે પણ આવું ફ્રોડ થઈ ગયું છે। શું લાગે છે આ પાછળનો કોઈ હેતુ હોય તો? આની પાછળ એવો હેતુ લાગે છે કે વડનગરની અંદર એવા કેટલાક લોકો હશે જે આ ચલાવી રહ્યા છે ફ્રોડ કંપાઉન્ડ, એવું લાગે છે। એના કારણથી મારે એક જ કહેવું છે કે વડનગરની સ્માર્ટ પોલીસ આના માટે મોટામાં મોટું એક્શન લે। આ બાબતે ફરિયાદ કરેલી છે? હા, મેં અરજી આપેલી છે। મારું નામ બ્રિજેશ એ મહેતા। હું અહીંયા L&T તરફથી વડનગર ICSTIમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। અહીંયા આપણે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ માટે આપણું જે ગુજરાતનું યુથ છે એને સારો રોજગાર મળી રહે એ માટે આપણે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે। ત્યાં આપણે 2 મહિનાની 60 ડેઝની ટ્રેનિંગ આપીએ છીએ ટેકનિકલ ફિલ્ડમાં। પછી એમને સારી જગ્યાએ L&Tમાં જોબ મળી રહે એની પણ વ્યવસ્થા અમે લોકો કરીએ છીએ। અહીંયા આ ટ્રેનિંગ દરમિયાન અમે રહેવાનું અને બીજી બધી ફેસિલિટી ફ્રી આપીએ છીએ। અમે એનો કોઈ ચાર્જ લેતા નથી। આપણા આ ઇન્સ્ટિટ્યૂટનો પર્પઝ એવો જ છે કે આપણા જે આજુબાજુના ગુજરાતના જે યુથ છે એમને ટેકનિકલ નોલેજ, ટેકનિકલ સ્કિલ, ડિફરન્ટ અમે 20 ટ્રેડ છે અમારા, એમાં એ લોકોને ટ્રેનિંગ આપીએ છીએ। અમારા જે ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર છે એ પણ વેલ એક્સપિરિયન્સ છે। તો આપણા યુથને સારું એવું ટેકનિકલ નોલેજ મળે અને પછી એમને રોજગારી મળી રહે, એ આ ઇન્સ્ટિટ્યૂટનો ઉદ્દેશ છે। ધન્યવાદ, થેન્ક યુ।